નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ. સાંજનો સમય હતો. ઘરના ડાઇનિંગ ટેબલ પર બધા જમવા બેઠા હતા. રમાબેન ઉંમરલાયકમાં હતા. તેમની થાળીમાં થોડું શાક તો હતું, પણ રોટલી પૂરી થઈ ગઈ હતી. તેઓ હજુ ભૂખ્યા હતા. તેમણે ધીમેથી પોતાની મોટી વહુ સુનીતા સામે જોયું. તેમને આશા હતી કે વહુ સામેથી પૂછીને જમવાનું આપશે, પણ સુનીતા તો પોતાના જમવામાં મગ્ન હતી. થોડીવાર પછી હિંમત ભેગી કરીને રમાબેને કહ્યું, વહુ બેટા, મને હજુ ભૂખ લાગી છે, એક રોટલી આપીશ? આ સાંભળતા સુનીતાનો મગજ ગયો. તેણે ખૂબ જ કઠોર અવાજમાં બૂમ પાડી, અરે માજી, તમારી તબિયત તો જુઓ. 2 રોટલી ખાધી એ જ બહુ છે. વધારે ખાવાની કોઈ જરૂર નથી. માં બિચારી ડરી ગયા. તેમણે પોતાના મોટા દીકરા સંજય સામે જોયું, પણ સંજય તો જાણે કંઈ સાંભળતો જ ન હોય એમ નીસું મોઢું રાખીને જમી રહ્યો હતો. આ બધું નાનો દીકરો સુમિત જોઈ રહ્યો હતો. તેનાથી પોતાની માની આ હાલત અને ભૂખ સહન ન થઈ. સુમિતે પોતાની થાળીમાંથી એક ગરમાગરમ રોટલી માની થાળીમાં મૂકી અને પ્રેમથી બોલ્યો, માં, તું આ ખાઈ લે, હું આજે ઓછું જમીશ. બસ આટલું થતાં જ ઘરમાં મોટો ભૂકંપ આવી ગયો. સુનીતાએ ક્રોધમાં આવીને માની થાળીમાંથી એક રોટલી ઉપાડી અને સીધી જમીન પર ફેંકી દીધી. તેણે ગુસ્સામાં કહ્યું, મેં એકવાર ના પાડીને, આ ઘરમાં મફતનું ખાવાનું નથી મળતું. આ દ્રશ્ય જોઈને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાના મોટા ભાઈને કહ્યું, મોટા ભાઈ, ભાભી માનું કેટલું અપમાન કરી રહ્યા છે. અન્નનો આ રીતે બગાડ કરાય? તમે કેમ સૂપશો? જવાબમાં સંજયે ઊભા થઈને એક જોરદાર લાફો સુમિતના ગાલ પર મારી દીધો. તારી ભાભી સામે બોલવાની હિંમત કેમ થઈ? તું તો સાવ બેરોજગાર છે. નીકળી જા મારા ઘરમાંથી. સંજયે સુમિતનો હાથ પકડીને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. રમાબેન રડવા લાગ્યા અને વચ્ચે પડતા બોલ્યા, બેટા, આવું ન કર. આ ઘર પર સુમિતનો પણ હક છે. સંજયે ગુસ્સામાં પોતાની માને પણ ધક્કો માર્યો અને કહ્યું, જા, તને એટલો બધો પ્રેમ હોય તો તું પણ જા એની સાથે રસ્તા પર. અને દરવાજો જોરથી બંધ કરી દીધો. કાળી અંધારી રાતમાં માં અને તેનો જુવાન દીકરો રસ્તા પર સાવ એકલા ઊભા હતા. હવે તેમની પાસે ન તો કોઈ ઘર હતું, ન કોઈ આશરો. અડધી રાતનો સમય હતો. પવન સુસવાટા મારી રહ્યો હતો. રસ્તા પર સાવ સન્નાટો હતો. રમાબેન રડતા રડતા બોલ્યા, બેટા, હવે આપણે ક્યાં જઈશું? આપણું તો આ દુનિયામાં બીજું કોઈ નથી. શું આપણે રસ્તા પર જ સૂવું પડશે? સુમિતે પોતાની માના આંસુ લૂછ્યા. તેણે પોતાનો શર્ટ કાઢીને માને ઓઢાડી દીધો. પછી પ્રેમથી માથું પંપાળતા કહ્યું, માં, તું જરાય ચિંતા ન કર. જ્યાં સુધી તારો આ દીકરો જીવતો છે ત્યાં સુધી તને રસ્તા પર નહીં સૂવા દઉં. ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે. તેઓ ધીમે ધીમે ચાલતા ચાલતા સુમિતના એક ભાઈબંધના ઘરે પહોંચ્યા. ભાઈબંધે તેમની હાલત જોઈને તેમને તરત ઘરમાં લીધા. તેણે 2 દિવસ પૂરતો આશરો આપ્યો, પણ સુમિત સમજતો હતો કે તેનો ભાઈબંધ પણ માંડ 2 ટકનું જમવાનું ભેગું કરે છે, એટલે તે તેના પર વધારે બોજ નાખવા નહોતો માંગતો. બીજા દિવસે સવારે પક્ષીઓનો અવાજ આવવાની સાથે જ સુમિત કામની શોધમાં નીકળી પડ્યો. તે ખૂબ હોશિયાર હતો. આખો દિવસ તે આખા શહેરમાં ફર્યો. ઘણી જગ્યાએ પૂછપરછ કરી, પણ ક્યાંય કામ મળ્યું નહીં. પગ દુખી ગયા હતા અને ગળું સુકાતું હતું.
નિરાશ થઈને બપોરના સમયે તે એક હોસ્પિટલની બહાર ઝાડ નીચે બેસી ગયો. અચાનક તેની નજર સામેની દિવાલ પર ચોંટાડેલા એક કાગળ પર પડી. તેમાં મોટા અક્ષરે લખ્યું હતું, હોસ્પિટલમાં પટ્ટાવાળાની જરૂર છે. પગાર 6,000 રૂપિયા અને રહેવા માટે એક નાની ઓરડી મળશે. આ વાંચીને સુમિતની આંખોમાંથી દળ આંસુ પડવા લાગ્યા. તેણે મનમાં વિચાર્યું, હે ભગવાન, મેં આટલો બધો અભ્યાસ શું કચરા પોતા અને સાફ સફાઈ કરવા માટે કર્યો હતો? તેનું હૃદય અંદરથી તૂટી ગયું. પણ બીજી સેકન્ડે તેને પોતાની માનો ભૂખ્યો અને ઉદાસ ચહેરો યાદ આવ્યો. તરત જ તે ઊભો થયો અને હોસ્પિટલના ડૉક્ટર સાહેબની કેબિનમાં ગયો. ડૉક્ટરે તેના કાગળિયા જોઈને આશ્ચર્યથી પૂછ્યું, અરે દીકરા, તું તો આટલું બધું ભણેલો છે. તું આ કચરા પોતા અને પટ્ટાવાળાનું કામ શા માટે કરવા માંગે છે? આ નોકરી તારા લાયક જરાય નથી. સુમિતે હાથ જોડીને કહ્યું, સાહેબ, અત્યારે મારી મા પાસે રહેવા માટે કોઈ સત નથી. મને આ નોકરીની ખૂબ જ જરૂર છે. હું દિલ દઈને કોઈ પણ કામ કરવા તૈયાર છું. બસ મને આ નોકરી આપી દો. સુમિતની મજબૂરી અને મા પ્રત્યેનો પ્રેમ જોઈને ડૉક્ટરનું દિલ પીગળી ગયું. તેમણે તરત જ નોકરી પાકી કરી દીધી અને હોસ્પિટલની પાછળ રહેવાની એક નાનકડી જગ્યાની ચાવી પણ આપી દીધી. સુમિત ખુશ થતો પોતાની માને તે નવી જગ્યાએ લઈ આવ્યો. માને તેણે ખોટું કીધું કે તેને એક ઓફિસમાં કોમ્પ્યુટર પર કામ કરવાની નોકરી મળી છે, જેથી માને ચિંતા ન થાય. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. સુમિત હોસ્પિટલમાં ખૂબ જ દિલથી સાફ સફાઈ કરતો. તે બીમાર લોકોની મદદ પણ કરતો. તેને કામ કરતો જોઈને કોઈને ન લાગે કે તે આટલો ભણેલો છે. જોતજોતામાં 1 મહિનો પૂરો થઈ ગયો. આજે પગારનો દિવસ હતો. ડૉક્ટર સાહેબે સુમિતને પોતાની કેબિનમાં બોલાવ્યો. તેમણે ખુશ થઈને કહ્યું, તારું કામ ખૂબ સરસ છે. મને તમારા કામથી કોઈ ફરિયાદ નથી મળી. લે, આ તારી મહેનતનું ઇનામ. 6,000ની જગ્યાએ પૂરા 10,000 રૂપિયા. 10,000 રૂપિયા જોઈને સુમિતની આંખો ચમકી ઉઠી. પિતાના ગયા પછી તેણે આટલા બધા પૈસા એકસાથે જોયા જ ન હતા. તે મનમાં વિચારવા લાગ્યો, આજે જો હું મા માટે સરસ મજાનું ભોજન, મીઠાઈ અને ફળો લઈ જઈશ. ઘણા સમય પછી આજે મારી મા પેટ ભરીને સારું જમશે. તે ખુશીથી હોસ્પિટલની બહાર નીકળતો હતો. ત્યાં જ અચાનક એક ગભરાયેલી સ્ત્રી તેની સામે આવીને ઊભી રહી ગઈ. તેણે સુમિતની સામે હાથ જોડીને કહ્યું, બેટા, ભગવાન ખાતર મારી મદદ કર. મારા દીકરાનો અકસ્માત થયો છે. જો દવા અને ઓપરેશનના પૈસા નહીં ભરું તો મારો દીકરો મરી જશે. મારી પાસે અત્યારે 1 પણ રૂપિયો નથી. એ લાચાર માતાનો ચહેરો જોઈને સુમિતનું હૃદય કંપી ઉઠ્યું. તેને તરત જ પોતાની માની તકલીફ યાદ આવી ગઈ. તેણે 1 પણ સેકન્ડનો વિચાર કર્યા વગર પોતાના હાથમાં રહેલો આખો પગાર પૂરા 10,000 રૂપિયા એ અજાણી સ્ત્રીના હાથમાં મૂકી દીધા. એટલું જ નહીં, સુમિત દોડીને ફરીથી ડૉક્ટર પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો, સાહેબ, પેલા બાળકની સારવાર જલ્દી શરૂ કરી દો. ભલે તમે મારા આવતા 6 મહિનાનો પગાર કાપી લેજો, પણ એ માસૂમનો જીવ બચાવી લો. આ સાંભળીને ડૉક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. જેની પાસે પોતાનું પેટ ભરવા પૈસા ન હતા, તે બીજાનો જીવ બચાવવા પોતાનો આખો પગાર આપી રહ્યો હતો. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. પેલી સ્ત્રીએ રડતા રડતા સુમિતના પગ પકડી લીધા અને આશીર્વાદ આપ્યા.
બેટા, ઉપરવાળો તારું ભલું કરશે. તું એક દિવસ કરોડપતિ બનીશ. સુમિત ખાલી હાથે પોતાની ઓરડી પર પાછો ફર્યો. માને ખોટું કહી દીધું કે પગાર કાલે મળશે. જ્યારે તેણે પોતાની માને આથણા સાથે સૂકી રોટલી ખાતી જોઈ ત્યારે તેનું દિલ અંદરથી તૂટી ગયું. રાતનો સમય હતો. મા દીકરો સૂવાની તૈયારી કરતા હતા અને અચાનક તેમના દરવાજે કોઈએ જોર જોરથી ટકોરા માર્યા. રાતના આ અંધકારમાં કોણ આવ્યું હશે? સુમિતે ધીમેથી દરવાજો ખોલ્યો. બહારનો ઠંડો પવન સીધો ઓરડામાં આવ્યો. સામે બે અજાણ્યા માણસો ઊભા હતા. તેમણે ખૂબ જ મોંઘા કપડાં પહેર્યા હતા. સુમિત એકદમ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે કદાચ તેના મોટા ભાઈ સંજયે તેમને હેરાન કરવા માટે કોઈ ગુંડા મોકલ્યા હશે. પણ એમાંના એક માણસે ખૂબ જ નમ્રતાથી પૂછ્યું, શું તમારું નામ સુમિત છે? જેઓ સિટી હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે કામ કરે છે? સુમિતે હા પાડી. તરત જ એ માણસે સુમિતના હાથમાં એક મોટું કવર અને એક સાવીઓનો જુડો મૂકી દીધો. તેમણે સ્મિત સાથે કહ્યું, ચિંતા ના કરશો, અમારા સાહેબે તમારા માટે એક સરપ્રાઈઝ મોકલ્યું છે. શાંતિથી ઘરમાં બેસીને આ કાગળ વાંચી લેજો. એટલું કહીને તેઓ બંને અંધારામાં ગાયબ થઈ ગયા. અવાજ સાંભળીને રમાબેન પણ ત્યાં આવી ગયા. સુમિતે ઉતાવળમાં એક કવર ખોલ્યું. અંદર એક કાગળ હતો. તેમાં લખ્યું હતું, દીકરા સુમિત, મેં આજે સિટી હોસ્પિટલમાં બધું જ જોયું. મેં તારો આખો પગાર એક અજાણી સ્ત્રીના બાળકના ઓપરેશન માટે આપી દીધો. મેં ડૉક્ટર સાહેબ પાસેથી તારી બધી જ માહિતી મેળવી લીધી છે. મને ખબર પડી છે કે તું ખૂબ ભણેલો ગણેલો છે, છતાં તારા જ મોટા ભાઈએ તને અને તારી માને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂક્યા છે. તારા જેવા યુવાન મેં આજ સુધી ક્યાંય નથી જોયા. કાલે સાંજે આ ચિઠ્ઠીમાં નીચે લખેલા સરનામે પહોંચી જજે. ત્યાં તારા માટે એક મોટું ઇનામ રાહ જોઈ રહ્યું છે. અને ત્યારે જ તને ખબર પડશે કે આ સાવીઓ શેની છે. આ બધું સાંભળીને રમાબેન પહેલા તો ખૂબ ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ આ કોઈ મુસીબત કે કોઈની ચાલ હશે. પણ જ્યારે તેમને ખબર પડી કે પોતાના દીકરાએ કોઈનો જીવ બચાવવા માટે પોતાના જમવાના પૈસા આપી દીધા છે, ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેમણે સુમિતના માથા પર વહાલથી હાથ ફેરવીને રડતા રડતા કહ્યું, મારા દીકરા, મને તારા પર ખૂબ ગર્વ છે. ભલે આપણે આજે રાતે ભૂખ્યા સૂઈ જઈશું, પણ તે કોઈ માનું ઘર બરબાદ થતા બચાવી લીધું. તે સાચી માણસાઈ બતાવી છે. હવે મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર આપણા પર જરૂર કોઈ ચમત્કાર કરશે. આખી રાત સુમિત પડખા ઘસતો રહ્યો. તેને જરાય ઊંઘ ન આવી. તેના મનમાં એક જ સવાલ ઘૂમતો હતો કે આ કાગળ કોણે મોકલ્યો હશે. બીજા દિવસે સવારે મનમાં થોડો ડર અને થોડી હિંમત રાખીને સુમિત એ કાગળમાં લખેલા સરનામે પહોંચ્યો. ત્યાં જઈને તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેના હોશ ઉડી ગયા. સામે એક ખૂબ જ આલિશાન રેસ્ટોરન્ટ ઊભું હતું. સુમિત ધીમા પગલે એ રેસ્ટોરન્ટના કાચના દરવાજા પાસે પહોંચ્યો. બહાર ઊભેલા ચોકીદારે તેને રોકીને નામ પૂછ્યું. સુમિતે ગભરાતા અવાજે કહ્યું, મારું નામ સુમિત છે. હું સિટી હોસ્પિટલથી આવું છું. આ સાંભળતા જ ચોકીદારના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે દરવાજો ખોલીને સુમિતને અંદર મોકલ્યો. અંદરનું દ્રશ્ય જોઈને સુમિતની આંખો ફાટી ગઈ. સામે એક મોટી ખુરશી પર એક વૃદ્ધ અને બીમાર દેખાતા કાકી બેઠા હતા. તેમણે સુમિતને જોતા જ ખુશીથી આવકાર્યો અને કહ્યું, આવ બેટા, મારું નામ મુકેશ શર્મા છે.
હું આ રેસ્ટોરન્ટનો માલિક છું, પણ હવે આજથી આ બધી જ મિલકત અને વ્યવસાય તારા છે. આ સાંભળીને સુમિત તો સાવ બરફની જેમ થીજી ગયો. તેને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહ્યું છે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, કાકા, તમે આ શું કહી રહ્યા છો? હું તો એક સામાન્ય પટ્ટાવાળો છું. તમે મારી સાથે કોઈ મજાક તો નથી કરી રહ્યા ને? કાકાની આંખમાં જળજળિયા આવી ગયા. તેમણે ભારે અવાજે પોતાની દર્દનાક કથા શરૂ કરી. ના દીકરા, આજે તારી અને તારી માની જે હાલત છે એવી જ હાલત 5 વર્ષ પહેલા મારી પણ હતી. મને કેન્સરની બીમારી છે. મારા 2 મોટા દીકરાઓએ મારી કોઈ જવાબદારી ન લીધી અને મને મારી સૌથી નાની દીકરી પ્રિયા સાથે ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. મેં મારી મહેનતથી આ બધું ફરીથી ઊભું કર્યું છે, પણ હવે મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. મોત મારી રાહ જોઈ રહ્યું છે. થોડા શ્વાસ લઈને કાકા આગળ બોલ્યા, મને ડર છે કે મારા મર્યા પછી મારા દીકરાઓ મારી ફૂલ જેવી દીકરી પ્રિયાની જિંદગી નરક બનાવી દેશે. કાલે જ્યારે મેં હોસ્પિટલમાં તારી ભલાઈ અને તારું સોના જેવું દિલ જોયું, ત્યારે મને સમજાયું કે તારાથી સારો માણસ મારી દીકરી માટે કોઈ ન હોઈ શકે. પેલા કવરમાં રહેલી સાવીઓ આજ માલિકની છે, આજ મિલકતની છે. મારી એક જ વિનંતી છે દીકરા, તું મારી દીકરીનો હાથ પકડી લે, તેની સાથે લગ્ન કરી લે, જેથી હું શાંતિથી મારી આંખ મીસી શકું. સુમિતનું હૃદય ભરાઈ આવ્યું. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ અજાણ્યાની નાનકડી મદદ કરવાથી ઈશ્વર તેને આટલો મોટો બદલો આપશે. ભગવાન ખરેખર કયા રૂપે આવીને આપણી મદદ કરી જાય છે તે કોઈ જાણી શકતું નથી. ગરીબની દુઆ કામે લાગી ગઈ. સુમિતે કાકાના શરણ સ્પર્શ કર્યા અને તેમની વિનંતી ખુશીથી સ્વીકારી લીધી. ઘરે જઈને જ્યારે તેણે પોતાની માને આ ચમત્કારની વાત કરી, ત્યારે મા દીકરો બંને ખુશીના આંસુ સાથે ભેટી પડ્યા. રમાબેનનું દુઃખ હવે કાયમ માટે દૂર થઈ ગયું હતું. થોડા દિવસો પછી ખૂબ જ સાદાઈથી સુમિત અને પ્રિયાના લગ્ન થઈ ગયા. સુમિત હવે એક મોટો માલિક બની ગયો હતો. સમય પોતાની ગતિએ ચાલવા લાગ્યો. થોડા સમયમાં સુમિતે પોતાની મહેનત અને હોશિયારીથી રેસ્ટોરન્ટનો બધો જ કારભાર સરસ રીતે સંભાળી લીધો. એક દિવસ બપોરનો સમય હતો. સુમિત પોતાની કેબિનમાં બોસની ખુરશી પર બેઠો હતો. બહાર મેનેજરની નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવેલા લોકોની લાંબી લાઈન હતી. સુમિત કાચમાંથી બહાર જોઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક તેની નજર લાઈનમાં ઊભેલી એક વ્યક્તિ પર પડી અને તે હેબતાઈ ગયો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ તેનો સગ્ગો મોટો ભાઈ સંજય હતો. આ એ જ સંજય હતો જેણે થોડા સમય પહેલા અહંકારમાં આવીને સુમિત અને તેની બીમાર માને અડધી રાતે ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આજે સંજયની હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી. કદાચ તેની નોકરી છૂટી ગઈ હતી, એટલે તે અહીં નોકરી માંગવા આવ્યો હતો. થોડીવાર પછી જ્યારે સંજયનો વારો આવ્યો, ત્યારે તે કેબિનમાં દાખલ થયો. સામે બોસની ખુરશી પર પોતાના જ નાના ભાઈને જોઈને તેના પગ નીચેની જમીન ખસી ગઈ. તે આશ્ચર્યથી બોલી ઉઠ્યો, સુમિત, તું અહીંયા આ ખુરશી પર? આ બધું કેવી રીતે થયું? સુમિતે એકદમ શાંતિથી કહ્યું, અહીંયા હું તમારો બોસ છું, એટલે મને સુમિત કહેવાની જરૂર નથી. આ સાંભળીને સંજયનું મોં પડી ગયું. તેણે બનાવટી પ્રેમ દેખાડતા કહ્યું, અરે, હું તો તારો મોટો ભાઈ છું. ચાલ હવે જૂની વાતો ભૂલી જા. આપણે બંને ભાઈઓ ભેળા મળીએ
ભેળા મળીને આ ધંધો ખૂબ મોટો કરીશું. સુમિતની આંખોમાં જૂનું દુઃખ આવી ગયું. તેણે કહ્યું, આજે મને આ ખુરશી પર બેઠેલો જોઈને તમને ભાઈ યાદ આવ્યો? જે રાત્રે તમે મને અને માને રસ્તા પર રઝળતા કરી દીધા હતા, ત્યારે તમારો આ પ્રેમ ક્યાં ગયો હતો? સંજયભાઈ, આ તો સમયની વાત છે. એ દિવસે તમારો સમય હતો અને આજે મારો સમય છે. ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે એ પડે છે ત્યારે ગમે તેવા માણસોનો અહંકાર તૂટી જાય છે. સંજય શરમથી નીસું જોઈ ગયો. સુમિતે આગળ કહ્યું, તમે મારી સાથે ખરાબ કર્યું, પણ હું તમારી જેમ નિર્દય નથી. હું તમને ધક્કા મારીને અહીંથી નહીં કાઢું. જો તમારે અહીં નોકરી કરવી હોય તો ચૂપચાપ બહાર જઈને બીજા કર્મચારીઓની જેમ તમારું કામ કરો, બાકી તમે જઈ શકો છો. સંજય સાવ મૂંગો બનીને નીસી મૂંડીએ ઓફિસની બહાર જતો રહ્યો. તેને પોતાના કર્મચારીની સજા મળી ગઈ. તેને પોતાના કર્મોની સજા મળી ગઈ હતી. તેના ગયા પછી સુમિત આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માનવા લાગ્યો. તેને સમજાઈ ગયું હતું કે જીવનમાં ક્યારેય કોઈ વાતનો ઘમંડ ન કરવો જોઈએ. સમયનું ચક્ર ગમે ત્યારે ફરી શકે છે. જે માણસ સાચા દિલથી ગરીબો અને લાચારોની મદદ કરે છે, ભગવાન કાયમ તેનો સાથ આપે છે. સારા કર્મનું ફળ હંમેશા મીઠું જ હોય છે.